નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો મિત્રો, હાલ ગુજરાતમાં છે તે બધી જગ્યાએ જોરથી વરસાદ પડી રહ્યો છે। તો ઘણી જગ્યાએ છે મિત્રો પૂર પણ આવી ગયું છે। હાલ સુરતમાં અત્યારે ફૂલ વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતમાં બધી જગ્યાએ ફૂલ પાણી જોવા મળી રહ્યું છે। તો આગળ વરસાદ કેવો રહેશે આ ચોમાસાની મિત્રો હજી શરૂઆત જ છે। તો આગળ ચોમાસામાં કેવા વરસાદ રહેશે તેના વિશે પણ આપણે માહિતી આજે આપવાના છીએ। અને મિત્રો આ વરસાદ કેટલા દી યથાવત રહેશે તેના વિશે પણ માહિતી આપવાના છે। તો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કર્યો તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરી દો। ચેનલ ઉપર નવા તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે જલ્દીથી શરૂઆત કરી દઈએ। તો મિત્રો આપણે સૌથી પહેલાં રેન થંડર ઇન્સ્ટોલ કરી લઈએ છીએ। કેમ કે તમે મિત્રો જોઈ શકો છો અત્યારે આપણે આજે 24 તારીખ છે। તો 24 તારીખમાં આપણને અત્યારે સુરતમાં છે ઈસ્ટ સાઈડ મિત્રો આપણને વરસાદ જોવા મળી રહ્યો છે। સુરતથી મિત્રો થોડોક આગળ છે। વેરાવળ સાઈડ આપણને અત્યારે રેડ એલર્ટ જોવા અહીંયા મળી રહ્યું છે। બાકી મિત્રો સૌરાષ્ટ્રના ભાવનગર સાઈડ એરિયામાં મિત્રો આપણને થોડોક વરસાદ અહીંયા નોંધનીય જોવા મળી રહ્યો છે। તો આગળ હવામાનનું શું કેવું છે તેના વિશે પણ આપણે માહિતી આપશું। પણ પહેલાં આપણે જોઈ લઈએ કે કઈ જગ્યાએ કેવો વરસાદ નોંધાવાની શક્યતા રહેલી છે। તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સુરત સાઈડ અત્યારે આપણને રેડ એલર્ટ ફરીથી જોવા મળી રહ્યું છે। કેમ કે સુરત અને અમદાવાદ સાઈડ અત્યારે વધારે પ્રમાણ જોવા મળી રહ્યું છે। સુરતમાં કન્ટિન્યુઅસલી તમે મિત્રો જોઈ શકો છો અહીંયા સુરત છે આપણે તો કન્ટિન્યુઅસલી અહીંયા મિત્રો વરસાદ જોવા મળી રહ્યો છે સુરતમાં અત્યારે। અને અમદાવાદમાં પણ અને જુઓ મિત્રો તમે અમદાવાદમાં પણ અત્યારે સુરત સાથે ચાલુ છે વરસાદ। અમદાવાદમાં પણ સુરત સાથે વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે। તો આગળ હવામાનની આપણે આગાહી લેતા જઈએ અને સાથે સાથે તમે રીડિંગ જોતા જાઓ કેવું રીડિંગ જે છે મિત્રો આવે છે। મિત્રો આ બધા સૌરાષ્ટ્રના એરિયામાં અત્યારે દરિયા કિનારો છે। તો મિત્રો હજી 25-26 તારીખ સુધી તો આપણને રીડિંગ સારું એવું જોવા મળી શકે છે। તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તો હવામાન વિભાગે શું કહ્યું છે તેના વિશે પણ આપણે માહિતી જોવાના છીએ। તો મિત્રો હવે આપણે હવામાનની માહિતી પહેલાં શરૂઆત કરી દઈએ। તો મિત્રો ગુજરાતમાં 24 કલાકમાં 170 જે મિત્રો તાલુકામાં વરસાદ નોંધાયો છે। જેમાં સુરતમાં સૌથી વધુ 13.84 ઇંચ વરસાદ પડ્યો છે। હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની મિત્રો આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે મિત્રો સુરતમાં। તો શું છે આગળની આગાહી તે પણ આપણે નજર નાખીએ। તો મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મિત્રો વરસાદી માહોલ જામ્યો છે તે મિત્રો બધાને ખબર છે। કેમ કે બધી જગ્યાએ અત્યારે વરસાદ નોંધનીય જોવા મળે છે। ઝાપટા સ્વરૂપે અથવા કોઈપણ જગ્યાએ પાણી સારા મિત્રો કોઈપણ જગ્યાએ પાણી જોવા મળે છે તો કોઈપણ જગ્યાએ સારો એવો વરસાદ જોવા મળી શકે છે અને પૂર નાળા પણ આવી શકે છે। તમે જુઓ મિત્રો જે આપણે ગુજરાતની સાઈડ જે મિત્રો છે દક્ષિણ ભારતમાં પણ મિત્રો સિસ્ટમ બધી સક્રિય છે અને મિત્રો હવે ઉત્તર ભારત તરફ ધીમે ધીમે આગળ પ્રસ્થાન કરી રહી છે। તો મિત્રો ત્યારે સોમવારે જાણે એટલે કાલના દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી। તો મિત્રો આ સાથે સુરતમાં છેલ્લા 24 કલાકમાં એટલે કે 24મી જૂનના સવારે 6 વાગ્યા સુધી 170 તાલુકામાં એટલે કે આજના દિવસના 6 વાગ્યા સુધી મિત્રો 170 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। જેમાં સૌથી વધુ સુરત શહેર અને સુરત જિલ્લામાં વરસાદ ખાબક્યો હતો। ગુજરાતમાં સુરત ઉપરાંત 24 કલાકમાં ક્યાં મિત્રો ભારે વરસાદ વરસ્યો છે તેની માહિતી પણ આપણે આગળ જોવાના છીએ। તો મિત્રો વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં જે મિત્રો 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે બરાબર। જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 13.34 ઇંચ વરસાદ નોંધાયો હતો। આ સાથે કામરેજમાં 10.7 ઇંચ, સુરતના પલસાણામાં 8.2 ઇંચ, બારડોલીમાં 6.6 ઇંચ, ડોલવણમાં 5.3 ઇંચ, આણંદના બોથસર અને સુરતના ઓપલેટમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો। તો આગળ જો આપણે વાત કરીએ તો આ મિત્રો સુરતમાં અત્યારે હાઈ એલર્ટમાંથી હોય તો મિત્રો એ સુરત શહેર છે મિત્રો અને સુરત જિલ્લો પણ છે મિત્રો। કેમ કે સુરતમાં અત્યારે સૌથી વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। સુરતમાં આ વર્ષે સૌથી વધારે વરસાદ નોંધાઈ રહ્યો છે। કેમ કે મિત્રો જે છે તે મુંબઈ બાજુ ચોમાસું અહીંયા રોકાણું હતું ત્યાંથી મિત્રો સુરત જે દક્ષિણ ગુજરાતમાં આવે છે ત્યાં મિત્રો કોઈ મોટી જે મિત્રો દૂરી છે નહીં, એટલા માટે એ બાજુનો એરિયો અત્યારે વધારે છે મિત્રો સિસ્ટમોથી ઘેરાયેલો રહે છે। અને સુરતમાં મિત્રો દરિયા કિનારો પણ લાગે છે એટલે કે દરિયા કિનારો ત્યારે જ્યાં લાગે છે ત્યાં વરસાદી સિસ્ટમ વધારે જોવા મળે છે મિત્રો। દ્વારકાથી લઈને સુરત સુધી ગુજરાતમાં બધી જગ્યાએ આપણને વરસાદ નોંધાયો છે। આ સાથે સુરતના 84માં છેલ્લા 24 કલાકમાં 4.3 ઇંચ વરસાદ પડ્યો હતો। તો વ્યારા, માંડવી, નવસારી, માંગરોળ, ખંભાત, ભરૂચ
હાલોલમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આગળ જો મિત્રો આપણે વિડીયોમાં વધી આવે તો મિત્રો સોમવાર એટલે કે કાલના દિવસે મેઘરાજાએ સુરતમાં ધમરોળ્યું હતું, જ્યારે આજે 24 જૂનના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગાંધીનગર, અહેમદાબાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં સાથે યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આગળ જો આપણે વાત કરીએ તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 અને 26મી તારીખે પણ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મિત્રો વરસાદ વરસી શકે છે. અને મિત્રો કયા કયા ભાગ છે? દક્ષિણ ગુજરાતના ભાગમાં મિત્રો મોસ્ટ ઓફ બધામાં જોવા મળશે. સાથે 25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી છે. આ સાથે 26મી જૂને જો વાત કરીએ, આગળ આપણે મિત્રો 2-3 તારીખનું લઈ લઈએ એટલે તમને મિત્રો સેવસેતી રહે. તો 24મી જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો આપણે 2-3 દિવસની અહીંયા આગાહી જોઈ લીધી તો એટલા દિવસોમાં વરસાદ પડ્યો છે અને કાલે મિત્રો સુરતમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો. તો મિત્રો આજની આગાહી છે તે હવે પૂરી થાય છે, કેમ કે ખાસ તો કોઈ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા કંઈ કહેવામાં આવ્યું નથી. સુરતને વધારે ટાર્ગેટ કર્યું છે, કેમ કે સુરતમાં મિત્રો વધારે અત્યારે જે છે મિત્રો વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. બાકી પવનની સ્પીડ તો મિત્રો આપણે સૌરાષ્ટ્ર બાજુ નોર્મલ રહેવાની છે. સુરતમાં પણ અત્યારે પવનની સ્પીડ તો નોર્મલ જ છે. વાવાઝોડાનો કોઈ પણ ખતરો આપણને કોઈ પણ દિશામાંથી જોવા મળતો નથી અત્યારે. તો ગુજરાતમાં અત્યારે મિત્રો વાવાઝોડાનો કોઈ ખતરો જોવા મળતો નથી. તો હવે મિત્રો આ વિડીયોમાં આજે આટલું જ છે, કેમ કે મિત્રો આપણે બધી આગાહી કવર કરી લીધી છે. રીડિંગ પણ સારું એવું આપણે જોઈ લીધું છે. તો મળી આવા બીજા સાથે. તમારે જો મિત્રો કાંઈ પણ પૂછવું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે પૂછી શકો છો. સાથે જો આપણી યુટ્યુબ ચેનલમાં નવા રહેશો, સબસ્ક્રાઈબ ન કરી તો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન પણ અવશ્યથી દબાવી દેજો. ચાલો મિત્રો મળીએ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.